જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત પટેલ સમાજ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન મંગલમ અને આગા ખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા ઉન્નતિ, મહિલા શિક્ષણ, મહિલાઓ આજીવિકા સહિત આજના સમયમાં મહિલાઓ માટે વિવિધ યોજનાઓ તથા સમાજમાં મહિલાઓના યોગદાન સહિત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપી હાજર મહિલાઓ તાલુકાની મહિલાઓ સુધી જાણકારી પહોંચાડવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા, ટીડીઓ મિલન પાવરા, મામલતદાર વાડા, પીઆઈ સલમા સુમરા, મહિલા કાઉન્સિલર જલ્પા ચોટલિયા, જનરલ સ્પેશિયાલિસ્ટ મનીષા ડેર, આરએફઓ સોનુ વાજા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ એ અંતર્ગત માળિયા હાટીના તાલુકામાં આજરોજ પટેલવાડી ખાતે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના ભાગરૂપે ઉજવણી કરવાનો કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. આ કાર્યક્રમની અંદર જે ક્ષેત્રના નિષ્ણાંતો હતા, તજજ્ઞો હતા, એમના મારફત નારી સશક્તિકરણ, નારી શક્તિની જાગૃતિ વિશે અને નારીઓના આર્થિક સન્માન વિશે જે બાબતો હતી એ બાબતોની સમજણ બધી બહેનોને આપવામાં આવી. ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. એને આ જ નારાને આખા તાલુકામાં પ્રચારિત કરવા માટે અહીં જે પણ ઉપસ્થિત હતા એમના દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ આજ રોજ માળિયા તાલુકામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી લેવા પટેલ સમાજ ખાતે, જેમાં જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, ટીડીઓ સાહેબ, લીડ બેંકના મેનેજર અને આ કાર્યક્રમનું સમગ્ર આયોજન આગા ખાન અને મિશન મંગલમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામ્ય કક્ષાએથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાલક્ષી જેમ કે એવી યોજનાઓ છે એની માહિતી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ માટેના જે પ્રચાર છે એનો વ્યાપ વધે એ માટેનું આયોજન કરવામાં આવેલું. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.